શું થયું ભાઈ તને? કેમ ઉદાસ લાગે છે? જવા દે ને યાર, મારા બાળકો તો ભણતા જ નથી. કેમ ભણતા નથી? એ શાળાએથી આવે એટલે બસ મોબાઈલ લઈને બેસી જાય છે. એમ? તારા ઘરમાં કોની કોની પાસે મોબાઈલ છે અને તે મોબાઈલમાં શું કરે છે? તે મોબાઈલ કેટલો સમય વાપરે છે તે મને સવિસ્તાર સમજાવ. મારા છોકરાઓ શાળાએથી આવે એટલે બસ મોબાઈલ લઈને જ બેસી જાય છે. મારા ઘરમાં બા છે, તે આખો દિવસ કાનમાં હેન્ડસ્પ્રી નાખીને ગુજરાતી ફિલ્મો અને જોક્સો જોયા કરે છે. મારા ઘરમાં દાદા છે, તે આખો દિવસ મોબાઈલ પર ક્રિકેટની મેચો અને ગુજરાતી ફિલ્મો જોયા કરે છે. મારો છોકરો છે, તે શાળાએથી આવે એટલે આખો દિવસ મોબાઈલ પર ગેમ જ રમ્યા કરે છે. મારી છોકરી છે, તે શાળાએથી આવે એટલે મેકઅપ કરીને તે મોબાઈલમાં રીલ્સો જ બનાવ્યા કરે છે. એમ? હવે તું શું કરે છે મને એ કે. હું ઓફિસેથી આવું એટલે મારું જે અડધું કામ હોય તે હું લેપટોપ અને મોબાઈલ પર જ પૂર્ણ કરું છું. તેથી આખો દિવસ મારો સમય મોબાઈલ અને લેપટોપ પર જ જતો રહે છે. મારા ઘરમાં વાઈફ છે, તે જમવાનું બનાવતી હોય અને જમવાનું ખાતી હોય ત્યારે એ મોબાઈલ પર વિડીયોસ જ જોયા કરે છે. જવા દે ને યાર, મારા ઘરમાં તો આવી હાલત છે. તારા ઘરમાં કેવું વાતાવરણ છે? મારા ઘરમાં મારી બા છે, તે આખો દિવસ રામાયણ અને ગીતાજીની પુસ્તકો વાંચે છે. મારા ઘરમાં મારા દાદા છે, તે મારા બાળકોને ગૃહ પૂર્ણ કરવામાં મદદ કરે છે. અને મારી વાઈફ છે, તે જમવાનું બનાવતી હોય ત્યારે ગીતાજીના શ્લોકો બોલે છે અને મારા બાળકો તેને સાંભળીને તે શ્લોકો ગાવાનો પ્રયત્ન કરે છે. મારા બાળકો શાળાએથી આવે એટલે તે તેમનું ગૃહ કાર્ય હોય તે પૂર્ણ કરે છે અને આગળનો અભ્યાસક્રમ વાંચવાનું શરૂ કરે છે. અને હું પણ પોતે ઓફિસથી આવું એટલે મારા પરિવાર સાથે સમય વિતાવું છું અને ઓફિસની વાત તો ઘરમાં લાવતો જ નથી. કેમ, તારા ઘરમાં કોઈ મોબાઈલ વાપરતું જ નથી? મારા ઘરમાં મોબાઈલનો વપરાશ ઓછો છે. કામ હોય તો જ મોબાઈલનો ઉપયોગ કરવાનો. તો તને પણ તારા ઘરમાં આવું શાંત વાતાવરણ જોઈતું હોય તો તું પણ મોબાઈલનો વપરાશ ઓછો કરી દે અને તારા પરિવાર સાથે સમય વિતાય. તો આ નાટક જોઈ આપણને શું શીખવા મળે? ઘરમાં જેવું વાતાવરણ હોય તેવા જ બાળક પર સંસ્કાર પડે છે. આજનું વાતાવરણ ખરાબ છે, આજનું બાળક ખરાબ નથી. મોબાઈલ એ એક ટેકનોલોજી છે. જો આપણે ટેકનોલોજીનો સદુપયોગ કરીએ તો આપણા માટે ફાયદાકારક છે, પરંતુ આપણે તેનો દુરુપયોગ કરીએ તો નુકસાન તરફ જવાય છે. તો આ નાટક જોઈ આજના વાલીએ શું કરવું તે તેઓ જાતે નક્કી કરે. નમસ્કાર.